આપની પાસેથી જાણવા માંગીશ કે અમદાવાદમાં જે વરસાદ પડ્યો છે તેમાં અમદાવાદમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને સૌથી વધારે કયા વિસ્તારમાં વરસાદ? પંકજ, જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગત મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદ થઈ રહ્યો છે. પરંતુ સૌથી વધારે જે વરસાદ છે તે મેમકો તરફ એટલે કે સરસપુર મેમકો તરફ વરસાદ છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં વરસાદ છે. જોકે અમદાવાદ પૂર્વના વિસ્તારમાં 2 થી 3 ઇંચ વરસાદ પડી ગયો છે અને ત્યારે પાણી પણ ભરાઈ જવાની શરૂઆત છે તે જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જો દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, મહીસાગર, તાપી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે સારો વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે ખેડૂતો ખુશ થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ ગયો છે અને વાવણીની શરૂઆત પણ ખેડૂતોએ કરી દીધી છે. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો અમદાવાદમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પહેલા વરસાદમાં જ મનપાની પોલ ખુલી ગઈ. પ્રથમ વરસાદમાં જ માણેકબાગ 4 રસ્તા પાસે રોડ બેસી ગયો હતો અને આ તસવીરો જુઓ. થોડા સમય પહેલા જ આ રોડનું સમારકામ મનપાએ કર્યું હતું. રોડ બેસી જતા મનપાએ બેરિકેડ લગાવી દીધા છે. અમદાવાદમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અને સિઝનનો આ પહેલો ધોધમાર વરસાદ હતો અને પહેલા વરસાદમાં ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ જે છે તે ખુલતી હોય તેવું જોવા મળી રહ્યું છે. અમદાવાદના માણેકબાગ વિસ્તાર જે છે, માણેકબાગ વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. આપ જે જોઈ શકો છો કે આ શ્યામલ 4 રસ્તાથી માણેકબાગ તરફ જવાનો આ રોડ છે કે જ્યાં રોડ બેસી ગયો છે. વાહન ચાલકો આ રોડ ઉપરથી જ્યારે પસાર થતા હોય ને એવામાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હજુ સિઝનનો આ પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટના જે સામે આવી છે, રોડ બેસી જવાની જે ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન પ્લાનિંગ કરતું હોય છે, પરંતુ એ પ્રી મોન્સૂન પ્લાન ક્યાંક ને ક્યાંક વરસાદમાં ધોવાઈ જતો હોય તેવું જોવા મળી રહ્યું છે. અને હાલ કોર્પોરેશન દ્વારા આ માણેકબાગ વિસ્તારમાં જે રોડ બેસી જવાની જે ઘટના સામે આવી છે ને ત્યાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. પરંતુ આ પ્રકારની જે ઘટના જે છે રોડ બેસી જવાની, હજી થોડા સમય પહેલાં જ કોર્પોરેશન દ્વારા આ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી અને હાલ એ રોડ જ્યારે બની ગયો છે અને થોડા દિવસમાં જ આ રોડ બેસી જવાની જે ઘટના સામે આવે છે. એટલે ક્યાંક ને કહી શકાય કે તંત્રની બેદરકારી પણ ક્યાંક ને ક્યાંક આ માણેકબાગ વિસ્તારમાં જ્યારે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે ત્યારે જોવા મળી રહી છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાત પંચમહાલની. પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અહીંયા યાત્રાધામ પાવાગઢમાં ડુંગર પર ધોધમાર વરસાદ પડ્યો. વહેલી સવારથી જ અહીંયા વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા અહીંયા અદ્ભુત દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થઈ ગયો હોય એવો નજારો જોવા મળ્યો. તો પંચમહાલના હાલોલ, કાલોલ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો અને પાવાગઢથી જે અદ્ભુત તસવીરો આવી રહી છે તે જોઈ શકાય છે. હવે વાત સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. મોડી રાતથી જ અહીંયા વરસાદ પડી રહ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સુરેન્દ્રનગર, વઢવાણ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં 10 દિવસ બાદ મેઘરાજાનું આગમન થયું છે. મોડી રાત્રિના ગાજવીજ અને પવન સાથે શરૂ થયેલો વરસાદ હજુ પણ વરસી રહ્યો છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો. સવારના સમયે ઝરમર વરસાદ યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. કપાસ અને મગફળી સહિતના પાકને જીવનદાન મળ્યું છે. તો આ તરફ ડાંગ જિલ્લામાં પણ સવારથી જ મેઘમહેર છે. જોકે ડાંગ જિલ્લામાં છેલ્લા 3 થી 4 દિવસથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને ધોધ પણ ખીલી ઉઠ્યા છે. વરસાદથી નાના ધોધ સક્રિય થયા છે. આહવા વઘઈ માર્ગ નજીકનો શિવઘાટ સક્રિય થયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ચારે તરફ લીલોતરી છવાઈ છે.
નદીઓમાં નવા નીરની આવક થઈ છે। સૌથી નાનો ધોધ કહેવાય છે એ પણ સક્રિય થઈ ગયો છે। આહવા વઘઈ માર્ગ ઉપર નજીક આવેલો છે આ શિવઘાટ જે સક્રિય થયો છે। વઘઈ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવવાના કારણે અહીંયા ધોધ સક્રિય થયો છે। પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું જંગલ ફરીથી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। વધુ માહિતી સાથે ડાંગથી સંવાદદાતા નિશાંત મહાકાલ જોડાયા છે। નિશાંત, ડાંગ જિલ્લામાં સૌથી વધારે વરસાદ કયા વિસ્તારમાં? જી ચોક્કસથી જણાવી દઉં કે ડાંગ જિલ્લામાં ચોમાસું જામ્યું છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેને લીધે નદીઓમાં નવા નીરની પણ આવક થઈ છે। ત્યારે વઘઈ આહવા માર્ગ ઉપર શિવઘાટ જે આવ્યો છે, શિવઘાટ નો ધોધ પણ સક્રિય થયો છે। ઉમરાખાડીની વાત કરીએ તો ઉમરાખાડીનો ધોધ આવ્યો છે તે પણ સક્રિય થયો છે। ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદની વાત કરીએ તો સુબીર તાલુકામાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે। ત્યારે ડાંગ જિલ્લાના તમામ વિસ્તારની જો વાત કરવામાં આવે તો તમામ વિસ્તારમાં જો વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડાંગ જિલ્લામાં ચારે તરફ લીલોતરી છવાઈ ગઈ છે, આહલાદક વાતાવરણ છવાઈ ગયું છે, જેને લઈને ડાંગનો અદ્ભુત નજારો પણ સામે આવી રહ્યો છે। જી આભાર નિશાંત માહિતી આપવા માટે। હવે વાત કરીશું ખેડાની। ખેડાના માતરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાત્રે વરસેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। માતર, નડિયાદ અને મહેમદાવાદમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। શહેરના મુખ્ય મથક બસ સ્ટેન્ડ પાણીના ખાબોચિયા અહીંયા ભરાઈ ગયા અને મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી। 28 જૂન બાદ અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકી છે। કેટલાક ભાગોમાં 8 ઇંચ વરસાદ પણ થઈ શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં 8 ઇંચ વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી હતી। જૂન પછી વરસાદી વહન જમવું આવશે। પશ્ચિમ ઘાટમાં શરૂ થયેલું વરસાદી વહન અરબસાગરમાં, જે કર્ણાટક, ગોવા ઉપરાંત કોંકણ આ ભાગમાં શરૂ થયેલું પણ ભીષણ વરસાદી વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહે છે। અને આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુસળધાર વરસાદ કરશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે। પરંતુ મુંબઈથી આગળ વધેલું આ ચોમાસું આહવાના વરસાદ દક્ષિણ ગુજરાત ભાગોમાં પણ ભારે વરસાદ કરશે। કોઈ ભાગમાં 6 થી 8 ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે। તો જુલાઈ માસમાં વરસાદનું ભારે ખમ વહન આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અરબ સાગરમાં લો પ્રેશર બની રહ્યું છે। બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। કે જુલાઈ માસમાં એક ભારે ખમ વહન આવી રહ્યું છે। અરબ સાગરમાં બનતા લો પ્રેશરો, ડિપ્રેશનો અને બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો, આ બંનેના કારણે વિશાખાપટ્ટનમથી જતું એક વહન અને અરબ સાગરમાંથી વહન, આ બંને વહનો એકબીજામાં ભળી જતા જબરજસ્ત વરસાદ થશે। છોટાઉદેપુરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા નદીઓ ગાંડી તૂર બની। કોઝવે પણ ધોવાયા। દક્ષિણ ગુજરાતથી આગળ વધી ચોમાસાએ હવે આખા ગુજરાતમાં અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે છોટાઉદેપુરમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા। સવારથી જ ધોધમાર મેઘ સવારી આવી પહોંચતા છોટાઉદેપુરમાં ગામડાઓ પાણી થઈ ગયા। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ ગાંડી તૂર બની। નદી બે કાંઠે વહેવા લાગી। મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાના કારણે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ક્વાંટની કરા નદી તેમજ ક્વાંટ તાલુકાના નરવટ ખાતેથી પસાર થતી અશ્વિન નદીમાં ભારે પૂર આવ્યું। આ બંને નદીઓ બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। આ નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા નજારો જોવા નદી કિનારે લોકો પહોંચ્યા। તો બીજી તરફ ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। કોઝવે ડૂબી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું। 200ની વસ્તી ધરાવતા ગામનો સંપર્ક તૂટ્યો। તો નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળતા સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો ગામની બહાર લો લેવલના કોઝવે ઉપર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે। જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા। નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી શક્યા ન હતા।
તો આ બાજુ ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો. આડબંધ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી. પહેલા વરસાદે નદી બે કાંઠે વહેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. તો આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ મુશ્કેલી લઈને આવ્યો. સંખેડા તાલુકાનું કરાલી ગામમાં ડાયવર્ઝન ધોવાયું. કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર માટે તે બંધ થયું. રસ્તા બંધ થતાં 25 ગામોને તેની અસર પહોંચી. તો નસવાડીના જાંબુગોડા ગામે બનેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી ગયો. ભારે વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો. રોડ પર ભ્રષ્ટાચારની મોટી તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો. રોડ ધોવાઈ જતા અવરજવર માટે તેને બંધ કરવામાં આવ્યો. 2 કરોડના ખર્ચે બનેલો નવીન સ્લેબ ડ્રેનના લોકાર્પણ પહેલા જ એપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની બૂમ ઉઠી. 2 મહિના પહેલા જ સ્લેબ ડ્રેનના અપ્રોચ બનાવવામાં આવ્યા હતા. પંચમહાલના પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે. ધુમ્મસ છવાતા રોપવે સેવા બંધ કરી દેવાઈ છે. વાતાવરણ ચોખ્ખું થયા બાદ થોડા સમય પછી રોપવે સેવા ફરીથી શરૂ થવાની શક્યતા રહેશે. ભારે ગાજવીજ સાથે વહેલી સવારે અહીંયા વરસાદ પડ્યો હતો અને તેના કારણે રોપવે સેવા હાલ બંધ કરવામાં આવી છે. કારણ કે વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું છે, જેના કારણે રોપવે સેવા બંધ કરાઈ છે. જેવું વાતાવરણ ક્લિયર થશે, સ્વચ્છ થશે, રોપવે સેવા રાબેતા મુજબ શરૂ થઈ શકે. અમદાવાદના જર્જરિત મકાનોના ભાગ ધરાશાયી થઈ રહ્યા છે. રાયપુર ચકલેશ્વર મહાદેવ પાસેની એક ઘટના છે, જ્યાં કાટમાળમાં દટાયેલા 2 લોકોને બચાવવામાં આવ્યા. રાત્રે 1 વાગે 60 વર્ષ જૂના મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો. કોર્પોરેશન દ્વારા ભયજનક ચેતવણીની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે ધ્યાન પર લીધું નહીં અને આ મકાનનો જે ભાગ છે એ જર્જરિત ભાગ હતો, જે ધરાશાયી થયો. તો રાયપુર ચકલેશ્વર મહાદેવ પાસેની આ ઘટના છે. કાટમાળમાં દટાયેલા 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અમદાવાદમાં આવા અનેક જર્જરિત મકાનો આવેલા છે, જેમાં કેટલાય લોકો હજુ પણ જીવના જોખમે રહી રહ્યા છે. તેમણે ચેતવાની જરૂર છે, કારણ કે હવે જ્યારે ભારે વરસાદ અમદાવાદમાં આવશે ત્યારે આવા જર્જરિત મકાનો છે એ ક્યાંય કુદરતનો ભોગ ન બની જાય, કુદરતના પ્રકોપનો ભોગ ન બની જાય, એ જોવું જરૂરી છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.